નમસ્કાર મિત્રો. મિત્રો, બબાલોનું ઘર મહુવા તાલુકો. એક બબાલ હજુ શાંત નથી થઈ ત્યાં બીજી બબાલના સમાચાર સામે આવ્યા. ઘર્ષણના સમાચાર સામે આવ્યા. પોલીસ કર્મચારી એક યુવાન સાથે ઘર્ષણ કરી રહ્યા છે. એક યુવાનને ઢોર માર મારી રહ્યા છે. તેના વિડીયો વાયરલ થયા. તપાસ કરતા ખબર પડી કે આ વિડીયો મોટા ખૂટવડા ગામનો છે. 21 જાન્યુઆરીનો છે અને 5 વાગ્યા પછીથી 6 વાગ્યા વચ્ચેનો આ વિડીયો હોય તેવું કહેવામાં આવી રહ્યું છે. પીએસઆઈ રાજેશ યાદવ જોવા મળી રહ્યા છે અને સામે ભાવેશ ચોસલા નામનો વ્યક્તિ જોવા મળી રહ્યો છે. મુદ્દો શું હતો, વાક કોનો છે, સમગ્ર મેટર શું છે, થોડી વિસ્તારથી આપણે વાત કરીએ તો ભાવેશભાઈ ચોસલા ત્યાંથી ભેંસો લઈને જઈ રહ્યા હતા અને ત્યારબાદ પોલીસ કર્મચારીઓ ત્યાંથી નીકળે છે, પીએસઆઈ ત્યાંથી નીકળે છે અને ત્યારબાદ આ સમગ્ર ઘટના બની છે. કોણ સાચું છે, કોણ ખોટું છે અમે નથી કહેતા, પરંતુ તમે પહેલા સાંભળો કે જે વ્યક્તિને ઢોર માર મારવામાં આવ્યો એ વ્યક્તિ શું કહે છે. ત્યારબાદ જે વ્યક્તિ બોલશે તેના પર એફઆઈઆર દાખલ થઈ છે તે વિશે પણ હું તમને માહિતી આપીશ. સૌપ્રથમ સાંભળો કે જેને માર મારવામાં આવ્યો, જે હોસ્પિટલમાં દાખલ થયા અને લોહી લુહાણ હાલતમાં બતાવી રહ્યા છે, એમણે શું કહ્યું, એમના પરિવારે શું કહ્યું. નામ ભાવેશ રાઘવભાઈ ચોસલા, ગામ મોટા કુટવડા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. આજ છે તારીખ કેટલી છે ભાઈ? 21 છે કે 21 તારીખ 1લો મહિનો 2026. હું ભેહું લઈને આવતો હતો 5 થી 6 ના ગાળામાં. આગળ ટ્રાફિક હતી, માણસોની અવર જવર હતી, રસ્તો સાંકડો હતો કે એમાં એક બાજુ જ માલ નીકળીએ કે બધી બાજુ માલ ના જઈ શકે. સાહેબે પીએસએ સાહેબ બધા પાછળ એને કીધું કે ભાઈ એક બાજુ તારે. મેં કીધું સાહેબ રસ્તો આગળ સારો આવે ને એટલે તારવી દો, એટલે 2 ગાડી નીકળી જાય. તો એ ગાડીમાંથી ઉતર્યા ને સીધી ગાડી મીડા બોલવા અને જેમ મન ફાવે એમ ગાડી બોલવા મીડા ને સીધા મારી પાસે મોટો કાટલો પકડ્યો અને ટીકા પાટા જેવું શરૂ કર્યું. એમાં કાંઈક એને એ ટીકા પાટું માર્યું મને. પછી એમ વાતચીતમાં મેં આમ હાથ બસ આડો કર્યો છે એને મારવાનું ચાલુ રાખ્યું મને. પછી એ બાબતે હા બસાવ કરતો હતો મારો, બીજું કાંઈ નહોતું થયું. પછી એમાં બસ એને મને મારવાનું ચાલુ રાખ્યું. એમાં એ થોડુંક એને વાગ્યું, થોડુંક મને વાગ્યું. એ લોકોએ મને માથાના ભાગમાં માર્યા હશે લગભગ 12 થી 13 ધોકા. બડો હતો મારા હાથમાં, મારો બડો લઈ લીધો ને મને માર્યો. હાથમાં માર્યો, અહીંયા હાથ દુખે છે, આ પગ દુખે છે, એક વાહના ભાગમાં માર્યા છે અને 12-13. પછી માથામાંથી આ 2 જીવ હાલત હતી. છેલ્લે અમુક સમયમાં 7-8 ધોકા માથામાં વાગ્યા એટલે મને બધું આમ દેખાતું બંધ થઈ ગયું. થોડાક ટાઈમ માટે છતાં મારવાનું ચાલુ બંધ થઈ ગયું હતું બધું. આમ જાણે કે બધું આમ આંખું બધી બ્લડ થઈ ગઈ હતી. માણસો બધા ઘણા હતા આજુબાજુમાં. એ લોકોએ મને નથી માર્યો. પછી અંતમાં એક સાહેબ આવ્યા, એને પાસે લોખંડનો પેપ હતો અને એને મને લોખંડનો પેપ હોય તે માર્યો. પીળો ટી-શર્ટ પહેર્યું હતું કે શર્ટ પહેર્યો હતો, માથાના ભાગમાં માર્યો હતો. જાડેજા સાહેબ નામ છે, ભાઈ કહે છે એ પ્રમાણે. અને 15 તો ટાંકા આવેલા છે. લોહી કેટલું નીકળી ગયું કોઈ માપ નથી. કહું છું બેભાન થઈ ગયો હતો. અહીં દવાખાને આવ્યો હતી, સ્થિતિમાં બેભાન જેવી સ્થિતિ હતી. ઇન્જેક્શન માર્યું હતું, કાંઈક હોશ આવ્યો હતો ને એ મને દેખાતું હતું. હા, મારી નાખવાની ધમકી આવી છે. નહીં, એ સાહેબ એવું હોય તે બોલ્યા ભરવાડોને હેનો પાવર છે, શું છે ભરવાડોને બળ હેનું છે? તને એ કે હું જોઈ લે, તને એ કે મારી નાખીને તું એ કે જીવતો નહીં રહે, તારું સરઘસ કાઢીને બંદૂકની ગોળી મારી દો એમ કીધું. અને એ એમ કહે કે ભરવાડોને મારી નાખું એટલે ભરવાડો યારે શું કહે પર્સનલી દુશ્મની છે? સમાજ લેવલે કાંઈ પ્રોબ્લેમ હોય તો બોલો. ખરાબ કર્યું છે એનું કંઈ રડે છે કે ભરવાડ સમાજ? હું તો શાંતિથી બેવું લઈને દેતો હતો. કાંઈ તકલીફ હોય બીજા માથે થોડી દાશ કાઢી નખાય. હા, એમ કાયદો થોડો હાથમાં લેવાય, સીધું મારવા જ મળવાનું, ગાડી મળી બોલવાની. આપણે એવું ક્યાંય ને કોઈ હક આપે છે કે સીધું કાયદાનું? હા, મારી નાખવાની નથી જ માર્યો. માથામાં લગભગ 7 થી 8 ધોકા તો માર્યા જશે કમસે કમ. 8-8 ધોકા હોય તો મને યાદ હતું. પછી જ મારું આમ બેભાન જેવું છું. પેપ તો મારો લોખંડનો પેપ માર્યો. મારું નામ મેહુલ નાઝાભાઈ સોહલા છે, મોટા કુટવડા. આજ રોજ સાંજે 5 વાગે મારો ભાઈ મોટા કુટવડા વાડિયાથી માલઢોર લઈને ઘરે આવતા હતા. ત્યારે માલઢોર પોલીસ સ્ટેશનની સ્ટાફની ગાડીને માલઢોર આડા પડતા પીએસઆઈ યાદવ સાહેબ તથા તેના સાથે રહેલા 3-4 લોકોએ મારા ભાઈને માથાના ભાગમાં 35 થી 40 ધોકા મારેલા છે. અત્યારે મારો ભાઈ બેભાન હાલતમાં છે. મોટા કુટવડા SOS દવાખાનાની અંદર અમે લાવેલા છીએ. મોટા કુટવડા પોલીસ સ્ટેશનના સ્ટાફે મારા ભાઈને જેમ ફાવે એમ ગેરરીતે ઢોર માર મારેલો છે અને માથાના ભાગમાં બહુ માર મારેલો છે. ત્યારે મારો ભાઈ કોમાની હાલતમાં છે અત્યારે. અને આવી રીતે બહુ જ માર મારે છે. પગના ભાગમાં બે પગ પણ ભાંગી નાખેલા છે અને અત્યારે અમે હોસ્પિટલમાં દાખલ કરેલા છે. હવે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું.
હવે આપણે એ પણ જોઈ લઈએ કે ફરિયાદમાં શું છે, એટલે કે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. સામે પોલીસ કર્મચારી પણ ઈજાગ્રસ્ત થયા તેવું કહેવામાં આવ્યું, તેઓ પણ દાખલ થયા અને તેમના દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. શું લખવામાં આવી રહ્યું છે, શું કહેવામાં આવ્યું, એક વખત આપણે તે જોઈ લઈએ. શું લખાવે છે? લખાવે છે કે હું રાજેશભાઈ જગરામભાઈ યાદવ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, મોટા ખૂટવડા, પોલીસ લાઇન, મહુવા. એ લખાવે છે રૂબરૂમાં આસણા ચોકડી ખાતે આવેલ SOS હોસ્પિટલમાં પૂછવાથી ફરિયાદ હકીકત એવી છે કે આ રોજ IGP સાહેબ ભાવનગર વિભાગ, ભાવનગર ઇન્સ્પેક્શન પરેડમાંથી પરત મોટા ખૂટવડા પોલીસ સ્ટેશનના સરકારી વાહન GP31 લઈને અમો તથા અમારી સાથે GRD જવાન નાગજીભાઈ માધાભાઈ ગિલાતરનાઓ સાથે ખૂટવડા પોલીસ સ્ટેશન પરત આવતા હતા. આ દરમિયાન આજરોજ સાંજના 5:45 થી 6 વાગ્યા વચ્ચે રોજકી ડેમ નાળા પાસે બોડી રોડ મોટા ખૂટવડા પહોંચતા અમારી આગળ એક ઈસમ હાથમાં લાકડી લઈને ભેંસોના ટોળા સાથે રોડની વચ્ચોવચ્ચ વાહન વ્યવહારને અડચણરૂપ થાય તે રીતે હંકારીને જતો હતો, જેથી અમોએ ગાડીનો વારંવાર હોર્ન વગાડી સાઈડ આપવા માટે હોર્ન મારતા મજકૂર ઈસમે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપ્યા વગર જાહેર રોડ ઉપરના વાહન વ્યવહારને અડચણરૂપ થાય તે પ્રકારે પોતાના માલઢોર એટલે કે ભેંસો હંકારતો હતો, જેથી અમોએ ગાડીમાંથી નીચે ઉતરી મજકૂર ઈસમને માલઢોરને એક બાજુ લેવા તથા આ માલઢોર ભેંસો જાહેર માર્ગમાં લોકોને નડતરરૂપ અડચણરૂપ થાય તે રીતે તમે માલઢોર હંકારો છો તેમ સમજાવતા મજકૂર ઈસમ એકદમ ઉશ્કેરાઈ ગયેલ. અમો પોલીસ યુનિફોર્મ કાયદેસર ફરજ ઉપર સરકારી વાહન સાથે ફરજ ઉપર હોવા છતાં અમારી સાથે જીભાજોડી કરી બેફામ વર્તન કરવા લાગેલ, જેથી અમારી સાથેના GRD જવાને તેને સમજાવવા જતાં મજકૂર ઈસમ ઉશ્કેરાઈ ગયેલ અને તેના હાથમાંથી લાકડીનો ઘા અચાનક GRD જવાન નાગજીભાઈ માધાભાઈ ગિલાતરના માથાના ભાગે મારી દીધેલ, જેથી GRD જવાનને જો બચાવવા સારું અમો વચ્ચે ન પડીએ તો ગંભીર રીતે વધુ ઈજા પહોંચાડે તેમ હતું, જેથી અમોએ GRD જવાનને બળપૂર્વક રોકવા તેમજ અમારા સ્વ બચાવ માટે મજકૂર ઈસમને કાબૂ કરવા જતાં મજકૂર ઈસમે અમોને પણ પોતાના હાથમાં રહેલ લાકડીનો એક ઘા મારતા માથાના ભાગે મારી દીધેલ તેમજ બીજા ઘા અમારા જમણા ખભાના ભાગે મારી દીધેલ. આ દરમિયાન અમારા પોલીસ સ્ટેશનના કોર્ટ ડ્યુટીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ જજકુભાઈ કામળિયાઓ આવી ગયેલ, જેથી અમો તથા GRD જવાન નાગજીભાઈ તથા જજકુભાઈ કામળિયાએ અમો સ્વ બચાવ સારું મજકૂર ઈસમને કાબૂ કરવા સારું બળ પ્રયોગ ન કરીએ તો અમોને પણ સ્ટાફને ગંભીર ઈજા પહોંચાડે તેવી પૂરેપૂરી શક્યતા હતી, જેથી અમોએ યથાયોગ્ય બળપૂર્વક કરી મજકૂર ઈસમને તાબે કરેલ અને સ્વ બચાવ અમોએ GRD જવાન તથા ઈસમને ઈજા થયેલ. પોલીસ મામલતદાર હોય મજકૂર ઈસમને તાત્કાલિક સારવાર કરાવવી અમારી ફરજ હોય, જેથી અમારી સરકારી વાહનમાં અમારી ઉપર હુમલો કરનાર ઈસમને તથા GRD જવાનને મોટા ખૂટવડા CHC સારવાર અર્થે લાવેલ. બનાવ સ્થળે 112 આવી ગયેલ. CHC હોસ્પિટલ ખાતે મજકૂર ઈસમને પોતાનું નામ ભાવેશભાઈ રાઘવભાઈ સોસલા મોટા ખૂટવડાના હોવાનું જણાવ્યું. અમારી સારવાર હાલ SOS હોસ્પિટલ આસણા ચોકડી ખાતે શરૂ છે, તે પ્રકારની માહિતી આપવામાં આવી છે. એટલે કહેવાનો અર્થ એ છે કે પોલીસે FIR કરી છે, ફરિયાદ દાખલ કરવામાં આવી છે, પરંતુ સ્વ બચાવ પોતાનું રક્ષણ કરવું અલગ વાત છે અને બેફામ ઢોર મારવું અલગ વાત છે. કાયદો શું કહે છે તેમાં પણ એક નજર કરી લઈએ. શું PI પોતાના રક્ષણ માટે સામાન્ય નાગરિકને મારી શકે? કાયદાકીય રીતે કોઈ પણ પોલીસ ઇન્સ્પેક્ટર કે અન્ય પોલીસ અધિકારી પોતાના રક્ષણના બહાને સામાન્ય નાગરિકને બેફામ મારી શકતા નથી. ભારતીય કાયદો પોલીસને અમુક સત્તાઓ આપે છે, પરંતુ તેની સાથે કડક મર્યાદાઓ પણ જોડાયેલી છે. એક, સ્વ બચાવનો અધિકાર. ભારતીય ન્યાય સંહિતા BNS મુજબ દરેક નાગરિકની જેમ પોલીસને પણ સ્વ બચાવનો અધિકાર છે. જો કોઈ વ્યક્તિ પોલીસ પર હુમલો કરે તો તે હુમલાને રોકવા માટે પોલીસ જરૂરી હોય તેટલા જ બળનો ઉપયોગ કરી શકે છે, પરંતુ આ બળ અત્યાચારી ન હોવું જોઈએ. બળનો ન્યૂનતમ ઉપયોગ. સુપ્રીમ કોર્ટની વિવિધ માર્ગદર્શિકા મુજબ પોલીસ ધરપકડ કરતી વખતે અથવા તો પરિસ્થિતિ કાબૂમાં લેતી વખતે માત્ર એટલા જ બળનો ઉપયોગ કરવો જોઈએ જે સામેવાળી વ્યક્તિને રોકવા માટે અનિવાર્ય હોય. જો કોઈ નાગરિક શાંત હોય અથવા પ્રતિકાર ન કરતો હોય તો તેને મારવો એ કાયદાનું ઉલ્લંઘન અને પોલીસ અત્યાચાર ગણાય. ત્રીજું, માનવ અધિકારોનું રક્ષણ. બંધારણની કલમ 21 દરેક નાગરિકને સન્માનપૂર્વક જીવવાનો અને શારીરિક સુરક્ષાનો અધિકાર આપે છે. પોલીસ કસ્ટડીમાં કે રસ્તા પર કોઈ નાગરિકને મારવો એ માનવ અધિકારોનું હનન છે. આગળ, જો કોઈ પોલીસ અધિકારી ખોટી રીતે મારે તો શું કરી શકાય?
જો કોઈ પીઆઈ સત્તાનો દુરુપયોગ કરી મારપીટ કરે તો કેટલાય વિકલ્પો છે. તબીબી તપાસ, સૌથી પહેલા સરકારી હોસ્પિટલમાં જઈ ઈજાનું સર્ટિફિકેટ મેળવવું, ઉચ્ચ અધિકારીને ફરિયાદ, પીઆઈના ઉપરી અધિકારી ડીવાયએસપી હોય, એસપી હોય, કમિશનરને તમે લેખિતમાં ફરિયાદ કરી શકો છો. પોલીસ ફરિયાદ પ્રશાસન, રાજ્યમાં કાર્યરત પોલીસ કમ્પ્લેન્ટ્સ ઓથોરિટીમાં ફરિયાદ કરી શકાય છે. કોર્ટમાં ખાનગી ફરિયાદ, વકીલ મારફતે મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ દાખલ કરી શકાય છે. માનવ અધિકાર આયોગ, રાજ્ય અથવા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં ઓનલાઈન અથવા ઓફલાઈન ફરિયાદ કરી શકાય છે. એટલે કે આપણે એ પણ જાણી લીધું કે કાયદો શું કહે છે, આપણે એ પણ જાણી લીધું કે પોલીસે એફઆઈઆરમાં શું કીધું છે, અને આપણે એ પણ જાણી લીધું કે જે વ્યક્તિને મારવામાં આવ્યો એ વ્યક્તિ એના પરિવારજનો શું કહે છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. એક વાત 100%ની છે કે સ્વ બચાવ અને ઢોર માર તે વચ્ચે જમીન આસમાનનો ફરક છે. ખેર આપનો અભિપ્રાય લખજો. વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.